રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 12 જૂને શુક્રની ચાલ પલટાઈ જશે। આ રાશિના જાતકો ધનવાન થશે। હા મિત્રો, માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે। એવા સંકેતો કે જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। હા મિત્રો, હવે આ રાશિના જાતકોને કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે। હા મિત્રો, 12 જૂને શુક્ર વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 6 જુલાઈ સુધી ત્યાં નિવાસ કરશે, જેના કારણે કેટલીક રાશિના જાતકોને મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળશે। મિત્રો, હવે આ રાશિના લોકોના તમામ દુઃખો અને કષ્ટો દૂર થવાના છે અને હવે આ રાશિના લોકોને દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી મળશે। તેની સાથે તેમને અપાર સુખ અને ખુશીઓ પણ મળશે। આ વિડીયોમાં અમે તમને એ ભાગ્યશાળી અને મૂલ્યવાન રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ રીતે જોજો। આ વિડીયોને જોવાનું બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ગતિમાં ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જો પરિવર્તન આવે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખોનો સ્વામી માનવામાં આવે છે, જેની કુંડળીમાં શુક્રનું સ્થાન બળવાન છે। શુક્ર 12 જૂને સાંજે 6:37 મિથુન રાશિમાં પ્રવેશ કરશે। શુક્રના મિથુન રાશિમાં પ્રવેશને કારણે કેટલીક રાશિઓને અસર થશે। કેટલીક રાશિઓને ભૌતિક સુખની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ મળશે અને દરેક કાર્યમાં સફળતા મળશે, જે આ રાશિઓના લોકોને મદદ કરશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તો તમારે આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો। તે ભાગ્યશાળી અને મૂલ્યવાન રાશિઓ વિશે જેમનું ભાગ્ય 12 જૂનથી દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે તે રાશિઓ વિશે જાણીએ। મેષ રાશિ। મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે। મિથુન રાશિમાં શુક્રના ગોચરને કારણે મેષ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે અને તેની સાથે તમને કોઈ નવા કામમાં પણ રસ રહેશે। તમે એક નવા કામની પણ શરૂઆત કરી શકો છો। તમારા બધા અધૂરા કામ પૂર્ણ થઈ જશે। તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો। દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે। મેષ રાશિના લોકો, તમારું માન અને પ્રતિષ્ઠા વધશે, જેના કારણે તમારી પ્રશંસા થશે। તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે। તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ અટકી ગયા હતા તે સમય પર પૂર્ણ થશે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આર્થિક લાભની નવી તકો મળશે। તમારા ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, તેમજ તમારો વેપાર વધશે। સામાજિક ક્ષેત્રમાં તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમારી યોજના ચોક્કસપણે સફળ થશે। મેષ રાશિના લોકો, સમય તમારી તરફેણમાં છે। તમે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો
સમયને તમારા હાથમાંથી સરકવા ન દો. વૃષભ રાશિ. આ યાદીમાં આગળની રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળી શકે છે, જેનાથી વૃષભ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. વૃષભ રાશિના જાતકોને શુક્રની રાશિ શુભ ફળ આપશે તે સાબિત થઈ શકે છે. મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે. તમારી પરિસ્થિતિ પહેલા કરતા સારી રહેશે. અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથે મુલાકાત વધશે. અને વૃષભ રાશિના લોકોને આ સમય દરમિયાન જો તમે થોડી સમજદારીથી કામ કરશો તો અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તેથી તમે તમારી કારકિર્દીમાં સારો નફો મેળવી શકો છો. આ સમય દરમિયાન તમે વિવિધ દેશોમાં મુસાફરી કરી શકશો અને નોકરી કરતા લોકો પણ ઈચ્છિત સ્થાન પર પ્રમોશન મેળવી શકે છે. તેમજ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. અને જેઓ નોકરીની શોધમાં છે તેમને તમારા પરિવાર અને જીવનનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. જીવનસાથી તમારી મધુર વાણીના કારણે હવે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે, જેના કારણે તમારી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. રાશિચક્ર તમારા પર પ્રગતિ કરી રહ્યા છે. તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. અને તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી વિશ્વને તમારા પર ગર્વ થશે. તમે જોશો કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. સિંહ રાશિ. આ લિસ્ટમાં આવનારી રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિમાં શુક્રના ગોચરને કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ રહેશે. મિત્રો, સિંહ રાશિના લોકો સંકેત આપે છે કે દેવી લક્ષ્મીની આશીર્વાદથી તમારા પર કૃપા થશે. હવે તમારા માટે ખૂબ જ સારો સમય પસાર થવાનો છે. અમે તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે. સિંહ રાશિના જાતકો જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેઓ તમને નવું વાહન અથવા મિલકત ખરીદી શકે છે. હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવા જઈ રહી છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે. હા મિત્રો, તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે અને તેની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ થશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને તેની સાથે તમારા પરિવારમાં પણ ખુશીનો માહોલ રહેશે. તમને ખુશી મળશે જેના કારણે પરિવારમાં ખુશીઓ જ રહેશે. જી હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારા જીવનને બદલી નાખશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારી તરફેણનો સમય આવી ગયો છે. હા મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા હે લક્ષ્મી માતા, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેના પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના લક્ષ્મી માતા સુધી પહોંચાડવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારું ભલું થાય. ધન રાશિ. ધન રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે હવે સારા થઈ શકશો. મિથુન રાશિમાં શુક્રના ગોચરને કારણે ધન રાશિના લોકોનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહેશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. હવે તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે.
જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા અટકેલા કામ સમયસર પૂરા થશે. તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મેળવો. અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શનિદેવની અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે. તમને ધન કમાવવાની ઘણી તકો મળશે. ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ થશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસી રહી છે. અમે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. તમારા જીવનમાં હવે પરેશાનીઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ ખુશ છે. તેમજ જેઓ નોકરીમાં છે તેઓ નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે પાત્ર છે. તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓ ઈચ્છિત નોકરી મેળવશે. તમને નોકરી પણ મળી જશે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો, તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો. આ સમયનો સંપૂર્ણ લાભ લો. મિત્રો, આ સમયને તમારાથી દૂર ન જવા દો. દેવી લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. તમારા લોકો માટે શુક્રનું સંક્રમણ તે લાભદાયી સાબિત થઈ શકે છે. કુંભ રાશિના લોકો, તમે જે પણ મહેનત કરી છે તે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. તેની સાથે જ તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેઓનો વ્યવસાય દિવસમાં બમણો અને રાત્રે 4 ગણો આગળ વધશે. તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું તમારા માટે ઘણું સારું રહેશે. તમને મિત્રોનો સહયોગ મળશે. તમને તમારા કાર્યમાં પણ સફળતા મળશે. તમે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવશો. તમે તમારી દરેક યોજનાઓ પૂર્ણ કરી શકશો. હવે તમને દરેક બાજુથી લાભ મળશે. કુંભ રાશિના લોકો, હવે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર ખુશીઓ જ આવવાની છે. દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તેમજ જેઓ નોકરી કરે છે તેઓને તેમની નોકરીમાં પ્રમોશન મળશે અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને તેમની પસંદગીની નોકરી મળશે. તમે જ ખૂબ પૈસા કમાવશો અને તમારા ધંધામાં આવનારી તમામ અડચણોનો અંત આવશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો. આ રાશિના લોકો, આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. મિથુન રાશિ. મિત્રો, આ લિસ્ટમાં આગળની આવનારી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા છે. તમને નોકરીમાં પ્રમોશન મળશે. તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમામ અધૂરા નાણાકીય કાર્યો મજબૂત થશે. મિથુન રાશિના જાતકો માટે ચંદ્ર અને ગુરુનો યુતિ લાભદાયી બની શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ સફળ થશે. ધંધામાં અચાનક ધન લાભ થશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને અચાનક આર્થિક લાભ થવાની ઘણી સંભાવનાઓ છે. હવે તમે વિદેશ પણ જવાના છો. તમારા જીવનમાં અપાર ખુશીઓ મેળવો, જેના કારણે તમારું જીવન ફક્ત આનંદમય રહે. જેઓ નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તમારો આ પ્લાન ચોક્કસપણે સફળ થવાનો છે. મિથુન રાશિના લોકો માટે હવે તમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે. કોઈ નવું કામ પણ તમે શરૂ કરી શકો છો. આ અઠવાડિયે તમને ઘણા બધા કામોમાં સફળતા મળી શકે છે.
મિથુન રાશિના લોકો માટે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા માટે યોગ્ય રહેશે. તો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ હતી. આ 5 રાશિના લોકોના જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ મેળવવાના છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ 5 રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તો મિત્રો, જો તમને લક્ષ્મી માતાનો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો.